એક તરફ કોળી સમાજના એક કથિત પત્રકાર પર ડીસીપી દ્વારા ગુદા માર્ગમાં પેટ્રોલ નાખવાની બાબતે રાજ્યભરમાં હોબાળો મચ્યો છે, ત્યાં બગદાણામાં કોળી સમાજના નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘણા સમયથી શોધાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થોડા સમય પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે પ્રતિક્રિયા ઊભી કરી હતી, જ્યાં કોળી સમાજ મેદાને ઉતર્યો અને આ મામલે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરનું નામ આગળ આવ્યું હતું. આરોપીની ધરપકડ ન થતાં મામલો વધુ ગરમાયો હતો અને કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો અને મંત્રીઓએ પણ આ મુદ્દે સરકાર સામે રજૂઆત કરી હતી, જેના પગલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને બાદમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ કંઈ કેસ અહીં પૂરતો અટક્યો નહોતો, કારણ કે હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર હતા અને હવે આ મામલે મોટો ફાયદો મળ્યો હોય, પોલીસને સફળતા મળી હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યાં પોલીસે પાતુભાઈ ભાદરકા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે, એટલે કુલ 15મા આરોપીની ધરપકડ પોલીસ કરી ચૂકી છે, જે લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો. ખાસ વાત એ છે કે આ કેસમાં અગાઉ મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત કેટલાક આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, જેના કારણે સમાજમાં અસંતોષ જોવા મળતો હતો અને હવે વધુ એક આરોપીની ધરપકડ થતાં તપાસમાં નવો વળાંક આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ કોળી સમાજમાં ન્યાય માટેની માંગને વધુ તેજ બનાવી છે અને હવે સવાલ એ છે કે શું આ ધરપકડ બાદ કેસમાં કોઈ મોટા ખુલાસા થશે કે નહીં, અને શું આખરે સમાજને સંતોષકારક ન્યાય મળશે? હવે જોવાનું રહ્યું કે એસઆઈટીની તપાસમાં આગળ શું સામે આવે છે અને બાકીના આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચે છે. પરંતુ હાલ માટે બગદાણાનો આ કેસ ફરી એકવાર ગરમાયો છે અને રાજ્યની રાજકીય તથા સામાજિક પરિસ્થિતિ પર પણ તેની અસર જોવા મળી રહી છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.